આપણે બધા જ જન્મ્યા ત્યાંથી મરીએ ત્યાં સુધી 5000 ફોટા પડાવીએ ને તેમાંથી 2-3 ફોટા હસતા આવે ખાલી. બાકી જાણે જેલમાંથી છૂટ્યા હોય ને અથવા કોઈ જોડે ભાગી ગયા ને પકડીને ફોટો પડાવ્યો હોય ને, કોઈ મજામાં નથી. રિક્ષાવાળાને પૂછો ને, બેસી જા. ડૉક્ટર પાસે જાઓ, શું થાય જેલા, શું થાય ખબર હોય તો આવે શું કામ, તને ખબર શું થાય, મજા નથી આવતી. કરોડપતિ હોય ઓછું થઈ જશે, ભિખારી હોય સાલું છે નહીં. પ્રોફેસરો, પ્રિન્સિપાલો, શિક્ષકો, ડોક્ટરો, મુખ્યમંત્રી, વડાપ્રધાન, જેને જુઓ કોઈ મજામાં નથી. લગભગ જાણે જીવતી લાશો ફરતી હોય ને. હાલ તમારો ફોટો પાડો ને, જો તમે હું બોલતો ના હો તો કેવો આવે, બધી લાશો બેસાડી હોય ને ખુરશીમાં. મને ઘણા બધા કહે કે સંજયભાઈ તમારો ચહેરો કેમ હસતો આવે છે? મેં તો મારો ઊંઘમાં હસતો આવે ફોટો, કેમ કે હું બધા લોકોને જોયું હતું કે આ બિચારો કેવો ફરે છે. બસ મળશે કે નહીં મળે, કેટલું ટેન્શન. એટલે કોઈ મજામાં નથી. નો બડી ઇઝ હેપી. અને એનું કારણ શું છે કે કોઈ પાયાની બુનિયાદી ભૂલો આપણે બધા જ કરી રહ્યા છીએ. અને એ પાયાની ભૂલ શું છે ખબર જ નથી. રોજ સવારે 100 પ્રશ્નો, there are so many questions and nobody has answer. લગ્ન થશે કે નહીં થાય? તમારા થઈ ગયા ઠીક છે, પણ જે નથી એને પૂછો કેટલું ટેન્શન છે, કેટલું ટેન્શન છે. આપણને ખબર જ નથી એકચ્યુઅલી મૂળ વાત શું છે ખબર છે? કે આવી ગયા, કેમ આયા રામ જાણે, આવી ગયા તો આવી ગયા, ખબર જ નથી. જીવન શું છે, મૃત્યુ શું છે, સુખ શું છે, દુઃખ શું છે, પ્રેમ શું છે, મિત્રતા શું છે, દુશ્મની શું છે, સફળતા શું છે, પતિ પત્ની શું છે, પ્રેમિકા શું છે, પ્રેમી ખબર જ નથી. દેશ માટે કોઈ કરવું છે, તારા માટે કર ભાઈ, દેશ માટે કંઈ કરવું નથી. દોસ્ત હું જોઉં અહીંયા ભાવનગરમાં બધા 3 બટન ખુલ્લા હોય ને પાછળીઓ દેખાતી હોય, પેન્ટ આટલે પહેર્યો, લો વેસ્ટ. હાલા તારે વેસ્ટ જ ક્યાં છે ભાઈ? મોઢામાં ડૂચો મારેલો હોય, સિગરેટ હોય હાથમાં, અને પછી દેશ માટે કંઈક કરવું છે. હું કહું હાલા તારા માટે કર ને, દેશ છો ચૂલામ જતો. ખબર જ નથી. નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી ગયા. નરેન્દ્રભાઈ છો આવી ગયા. સુલતાન 300 કરોડનો ધંધો, તું 30 રૂપિયાનો કર ખાલી. તું બીજું કંઈ ના કર, ખાલી ખાલી વાતો. આવી ગયા, મોટા થઈ ગયા, પરણી ગયા, ખબર જ નથી જિંદગીનો શું હેતુ છે, શું છે. દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ પર આપણે જન્મ્યા છીએ, જેનું આપણને ગૌરવ હોવું જોઈએ, એના બદલે કોઈ જ ગૌરવ નહીં. અને સ્કૂલ કોલેજોમાં નપુસંગ પ્રજા તૈયાર કરવાની આખી સિસ્ટમ ચાલુ કરી છે. 8મા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો. પહેલાં મારી થોડુંક બેકગ્રાઉન્ડ કહી દઉં કે આઈ એમ ફ્રોમ વેરી પુઅર ફેમિલી. વેન આઈ વોઝ બોર્ન દેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. હું જ્યારે જન્મ્યો ત્યારે મારા ઘરમાં બાથરૂમ એક કોમન બહાર. 8મા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો. મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તું બધા લ્યુના લઈને આવે, ઘોડાગાડીમાં આવે, બસમાં આવે ને આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે હું, સાયકલ લાવી આપો. અને એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, મારા મા બાપ બિલકુલ અભણ. કોઈ પણ વાર્તા હોય ને તેમાં શું આવે ખબર છે? એક દરિદ્ર બ્રાહ્મણ હતો. એટલે હું એ દરિદ્ર બ્રાહ્મણમાં જન્મેલો. અને બ્રાહ્મણ તો ગરીબ જ હોય. કોઈ બી વાર્તા હોય, હવે બધી વાયકાઓ ખોટી પડે ધીરે ધીરે બધી. હવે કોઈ આવો જ બતાવો કે દરિદ્ર બ્રાહ્મણ કોને કહેવાય. તો મારા બાપુજીએ, અભણ મા બાપે, મારા બાપુજીએ મને એ દિવસે જે વાત કરી, શું કહ્યું મારા બાપુજીએ? મને કે સાલા કોઈ કરોડપતિના ત્યાં જન્મ્યો હતો. હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈના ત્યાં જન્મ્યો હતો, કોઈ તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. કે આ જન્મ લેવો મારા હાથમાં નથી સાહેબ. મેં કીધું બાપુજી મારા હાથમાં નથી કે આ જન્મ લેવો. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું હાથ તો ખાલી છે. મિત્રો હું 3જા ધોરણથી ડાયરી લખું છું રોજ, લગભગ રોજ શું કર્યું એ દિવસે મારા બાપુજીએ આગળ મને જે કહ્યું કે બેટા ખૂબ ચોપડીઓ વાંચ, ખૂબ કસરત કર, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. 4-5 હજાર ચોપડીઓ વાંચીને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. અને આજે સવારે 100 દંડ મારું છું. એટ ધ એજ ઓફ 50 100 દંડ મારીને ઘરમાંથી બહાર નીકળું છું. અને ત્યારે એક રૂમનું ઘર હતું, અત્યારે મારી 121 બંગલાની સ્કીમ ચાલે છે, 120 ફ્લેટની સ્કીમ ચાલે. સી ધ ગ્રેસ ઓફ ગોડ.
મારા બાપુજી દરજી કામ કરતા હતા, અત્યારે મારી 7,000 ફૂટની ગાર્મેન્ટનો સ્ટોર છે, રેડીમેડ ગાર્મેન્ટનો. એક લાઇબ્રેરીમાં હું 2 રૂપિયા ફી નહોતો ભરી શકતો, અત્યારે મારા 3 મોટા ક્રોસવર્ડ જેવા બુક સ્ટોર છે તક્ષશિલા નામથી. એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો, અત્યારે મારા 2 જીમ ચાલે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. તમે જેને નસીબ કહો છો, નસીબ બસીબ તગારું નથી હોતું સાહેબ, પણ મૂળ વાત ખબર જ નથી. અને એટલે આખી દુનિયામાંથી લોકો આ દેશમાં ભણવા આવતા હતા. તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠમાં આપણે ગધેડાઓ બહાર જઈએ, અમને ભણાવો. આપણી સંસ્કૃતિ ભૂલી ગયા, આપણા સંસ્કારો ભૂલી ગયા. વિવેકાનંદના ફોટા લઈને ફરે પાછા. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે? અને ક્યાં મંડ્યા રહેવાનું ખબર જ નહીં. પીપોડી ચાલે છે, ચાલુ રાખો. મા બાપ અને સિસ્ટમ આપણને કહે છે મહેનત કરો, અલા ક્યાં ભીતે માથું કૂટે? ક્યાં મહેનત કરો? ધ્યેય ઊંચો રાખો. મંગળ પર ઘર બનાવવું છે, બની જાય. ચાલો ભાવનગરમાં પ્લોટ નહીં લેવાતો, એક ઘણો ધ્યેય ઊંચો રાખવું, રહેતો નહીં, કરું શું? પાછા બધા મોટિવેશન સ્પીકરો બધા તમને કહે બેટા પોઝિટિવ વિચારો કરવાના, નેગેટિવ નહીં કરવાના. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. શું કરવું એમ? યંગ છોકરા છોકરીઓને આપણે કહીએ છીએ બેટા સેક્સના વિચારો નહીં કરવાના. અલ્લા ઉંમરમાં એ જ આવે, બીજું ના આવે ભાઈ. તમારે ખાલી બોલવું છે. બટ હાઉ ટુ લીવ વિથ ધેટ બેડ થોટ્સ, હાઉ ટુ લીવ વિથ ધેટ નેગેટિવ થોટ્સ, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણ. કેમ કે આપવા લેવા વાળા 2 સમજે કાં તો બીજા માટે જ, આપણે કઈ લેવા દેવા નથી. ચાલુ રાખો. જિંદગી સાહેબ અદ્ભુત છે, અદ્ભુત છે. એન્ડ લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પણ આપણને નાનપણથી ભિખારી બનવાની, રોતા રહેવાની ને બાયલા બનવાની ટ્રેનિંગ આપવામાં આવી છે પદ્ધતિસર. તમારો કોઈ રીતે વિકાસ થાય નહીં. ન તમારો માનસિક વિકાસ થાય, ન તમારો શારીરિક વિકાસ થાય, ન તમારો આધ્યાત્મિક વિકાસ થાય. તો જ તમે સિક્કા મારો ને. કોંગ્રેસ, ભાજપ, પાટીદાર, બ્રહ્મ સમાજ, રજપૂત સમાજ, તો તમને ગુલામ બનાવી શકાય. ડિવાઈડ એન્ડ રૂલ જે અંગ્રેજો કરીને ગયા ને, તમે સ્કૂલમાં જુઓ એક ફોર્મ આવે, નામ, અટક, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ. અને તાર કામ શું છે? હું માણસ નહીં દેખાતો તને, પણ તમને યાદ કરવા કે તું આ છે. ખરેખર આપણા નામ કેવા હોવા જોઈએ ખબર? GJ4 25, GJ4 26, GJ4 27, GJ4 28. સાલી બબાલો જ પૂરી થઈ જાય, બધી વાર્તા જ પૂરી થઈ જાય. પણ ના, એવું ના કરે. એ કરે તો એમની દુકાનો બંધ થઈ જાય. એટલે એવું નહીં કરે. સ્કૂલમાંથી લાઇબ્રેરીઓ ખલાસ કરી નાખી, ગામમાંથી ચોપડીઓ, દુકાનમાં એટલી તકલીફ અપાય કોઈ ચોપડીઓનો ધંધો ના કરે, કોઈ વ્યાયામશાળાઓ ના ચલાવે, સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા, આખી ફાતડાઓની જમાત તૈયાર થાય. આજના યંગ છોકરા છોકરીઓને જોઈને બહુ દયા આવે છે. 65 કરોડ યુવાનો છે. કેટલા? 65 કરોડ. સાલો એક ગોલ્ડ મેડલ આવતો નથી. થોડા માટે રહી ગયું. આપણે રહી જ જાય દર સાલ ચાલુ થોડા માટે. બાકી 25 ને 125 કરી દઈએ આપણે કરોડ. ચલો, જીવન શું છે ખબર જ નથી સાહેબ. અને એટલે ગરીબીમાંથી બહાર આવવું છે, ડિપ્રેશનમાંથી બહાર આવવું છે, માનસિકતા બદલવી છે, કંઈક કરવું છે. પણ કરવું કેવી રીતે? કે તમારી કલાઈ જ કરી નાખી જાવ ખેથી. તમે મોટી 5 સ્ટાર હોટલોમાં જાઓ ને તો કુંડામાં 50 વર્ષનો છોડ હોય. શું હોય? 50 વર્ષનો છોડ હોય. આટલો જ હોય, વધે જ નહીં. બોન્જાઈસ કહેવાય ને. તમે 5 સ્ટાર હોટલમાં જાઓ, વડનું ઝાડ હોય, આંબાનું ઝાડ હોય, 50 વર્ષથી આવડું ને આવડું જ રહે. કેમ ખબર છે? એના કુંડામાં નીચે કાણા પાડેલા હોય. એટલે જેવા પેલા મૂળિયા વધે ને નીચેથી કાપી નાખે, નીચે કાપે ને ઉપર વધે જ નહીં. જય શ્રી કૃષ્ણ. એટલે સમાજે શું કર્યું છે? આપણા વિકાસવાના કોઈ મૂળિયા કાપવાનું જન્મતાની હાથે જ ચાલુ કરી દીધું. તમે જોજો, હું આજે એકદમ હસતો ખુલતો આમ ઘરે આજ મેં નક્કી કર્યું કે આજથી મસ્ત રહેવું છે. જ્યાં ચૂલામાં મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું. એ નક્કી કરો. અને પછી હું જાઉં ને ઘરે તો મારી વાઈફ શું કહે છે? ક્યાં ગયા હતા તમે? એટલે શું ક્યાં ગયા હતા? ભાઈ મજા છે ભાઈ. શું? હું ઘરે જાઉં અને મારી વાઈફ અપ ટુ ડેટ તૈયાર થઈને બેઠી. શું છે ભાઈ તારે? કોઈ મજામાં રહે તો આપણને ગમતું નથી. એક બાળક ઘરે ખુશખુશાલ થતું, સાંજે રોતું આવે ને, દફતર ફેંકે તો મજા. હસતું, શું બેટા શું હતું આ સ્કૂલમાં? અલ્લા પણ એને મજા છે બાપુ, એને તારે કોઈ તકલીફ નથી. તમે દિવેલ પીધેલા રહો, તમે ગંભીર રહો, તમે આમ
લગ્ન થાય ને, લગ્ન તો એકબીજાને પહેરાવે ને તોય એટલે હું જે પરાણે પરણાવે તને પાછો પેલો કેમેરામેન કે સ્માઇલ એટલે 2 મિનિટ માટે કોઈ હશે જ નહીં. 12મા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું. મારા બાપુજી દરજી કામ કરે ઓટલા ઉપર. એમ હું બ્રાહ્મણ પણ બાપુજી દરજી કામ ઓટલા ઉપર, કાચી દુકાન, બધું હાજે ઘેર લાવવાની કે ચોર લઈ જાય બધું પાછું. હું ગાજ બટન કરું ને બધું કામ કરીએ. તો 12મા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું. મારા બાપુજી કે બેટા, મેં કીધું, અને હું સાહેબ એમ હોશિયાર માણસ હો, સ્કૂલ લાઈફમાં એમ હોશિયાર એમ. તો મેં સાયન્સ રાખ્યું. એટલે મારા બાપુજી કે પણ બેટા ટ્યુશન ફી બધું દેવું કરો. મારા બાપુજીની વાર્ષિક આવક 5,000 અને મારી ટ્યુશન ફી 50,000. મારા બાપા બિચારા હંચો ચલાવે, ખૂચુડ ને એક મોટો ભાઈ થોડુંક જે કંઈ કામ કરે એમાંથી ઘર ચાલે. સાયન્સ રાખ્યું સાહેબ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ. મને તો સ્ટેટોસ્કોપ દેખાયો. 1 વર્ષ પછી તો ડૉક્ટર. આપણે બધા સપનાઓ દેખીએ ને, પછી કે સપનાઓ એ નથી જે ઊંઘમાં ના દેખવા જાઓ, ઢેકણું એવું અઘરું બોલે બધું. સપનાઓ એ છે જે ઊંઘવા ના દે. એટલે ગોડા થઈ જશો. બધું બોગસ શીખવાડે છે આપણને. મેં સાયન્સ રાખ્યું. Na સોડિયમ, K પોટાસિયમ, NH પર, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu પ્લસ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇન, NO2 નાઇટ્રેટ, Cl ક્લોરાઇડ, MnO ફોર પરમેંગેનેટ, Cl બધું ગોખી માર્યું. કેમિસ્ટ્રી બધા કદાચ ખબર હોય તો, બધું ઉપરથી જતું હોય ખબર નહીં. પછી મેથેમેટિક્સ, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર, બધું જ આવડે હો. પ્રિલિમની એક્ઝામ આપી, 450 માર્ક્સના પેપર, 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. તો મારા બાપુજી, પેલા અમારા પ્રિન્સિપલ કહેતા, બાપાને બોલ્યા, હું મારા બાપુજી પાસે કે મેં બાપુજી ચલો ને બોલાવે. આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ. મારા મા બાપ કદાચ આ દુનિયાના બેસ્ટ, બધાને એવું જ લાગતું હોય, પણ મને વધારે લાગે. મારે જે કરવું હોય એની છૂટ. સાહેબ આપને નવાઈ લાગશે કે ભાવનગર હું જન્મ્યો ત્યારથી આવું છું. મારા કુળદેવી ખોડિયાર છે, અહીંયા સિહોરમાં એમનું મંદિર છે. પણ મારા મા બાપે કહ્યું તારું નામ બદલવાનું છૂટ, તારી અટક બદલવાની છૂટ, તારા કુળદેવી બદલવાની છૂટ, તને ગમે એ કર. અને એટલે જ આ નોટ અહીં ઊભી છે. દે નેવર ઇમ્પોઝ એનીથિંગ ઓન મી કે યુ ડુ ધીસ. હી સેડ તને શું યોગ્ય લાગે છે. મા બાપે બાળકોના માલિક નથી બનવાનું, એના ટ્રસ્ટી બનવાનું છે. આપણે એના માલિક બની જઈએ છીએ અને ત્યાં સત્યાનાશ ચાલુ થઈ જાય. ટ્રસ્ટીઓ સંસ્થાન માલિક બની જાય, શું થાય, બધું વેચવા મળે. મારો બેટો ટ્રસ્ટી શું કરે, વહીવટ કરે. ટ્રસ્ટીનું કામ શું છે? એટલે ભગવાને તમને 2-4 નોટો સોંપી છે, એને સાચવવાની, એને કામે લગાવીને છોડી દેવાની. પછી હા તો કે ના મારો છોકરો, મારી ઇજ્જતનું શું, તારી છે ક્યાં ભાઈ, તું કે મને, તું વેમમાં ફરે છે. ના ના કોઈ શું કહે છે તારા વિશે, કોઈ નહીં કહે. મરી જશે તો હાલા 50 ભેગા નહીં થાય, તું ચિંતા ના કર. કોઈ બી મરી જાય ને તો શું લખે ખબર, સ્વર્ગસ્થ. એટલે કોઈ નરકમાં જતું જ નથી. કોઈ બી ચાલો ગુંડો મળી જાય, ચોર મળી, સ્વર્ગસ્થ. મેં તો નક્કી કર્યું મરી જવું તો લોકો નરકસ્થ. એટલે ત્યાં કોક તો જાઓ યાર, બધા અહીં જ જાઓ. બધું ખાલી ખાલી. પિક્ચરના થિયેટર પર ગયો ને ટિકિટ લઈને ઉભા હો, એક ભાઈ પિક્ચર જોવા ના દાઢી કરાવવા. તાર કામ શું છે ભાઈ? અમારા નોર્થ ગુજરાતમાં કોઈ મરી જાય ને તો ખભે રૂમાલ લઈને જાય બધા. તો આપણે જતા નથી કે કોઈ મરી ગયું ના, જન્મવાનું છે. ખાલી ખાલી બધું. તમે જોયો આપણે બધા કેવા બેવકૂફો છે. તમે દાખલા, હું તમારા ઘરે આવું ને, હમણાં કોઈને બી કહું કે હું તમારા ઘરે આવું છું તો તરત ઘરે નવી ચાદર, અને આપણે ફાટેલીમાં ઊંઘતા હોઈએ, પગમાંથી ચાદર નીકળી જાય બહાર. સંજય બી ઘરે આવે તો નવા કપડા બી, અને આપણે તૂટેલીમાં પીતા હોઈએ. આપણે બધા જ બીજાને બતાવવાનું, જીવવાની ટ્રેનિંગ આપવામાં આવે. તમને ખબર છે સાહેબ, પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે? જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને જે પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. તમે જે કંઈ, તમે જુઓ, તમે બધા આપણે બહાર જઈએ ને, કબાટ ખોલી, આ હા કયા કપડાં પહેરવું, હાલા 2 જોડી તો છે લુખા તારી જોડે, આ પહેરવું તો કેવું લાગશે, આ કાઢ નાખો, આ બરાબર. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. ચણિયાનો છેડો પાછળ લટકતો હોય, બાપાને ગંજીમાંથી શ્રીલંકાનો નકશો દેખાતો હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય. તમને ખબર છે આપણે ઘર સંસાર બધાના કેમ બગડી ગયા છે? આપણે ઘરમાં એટલા ગંદા દેખાઈએ છીએ ને. શું છે?
આમ ખેંચેલું છે ભારત પાકિસ્તાનની જેમ. ઘરમાં બધા જ જૂના, હું તમને કહું, મારી વાઈફ અહીંયા મારી સાથે આવી છે, મારી વાઈફને કીધું ઘરમાં જ નવા કપડાં પહેરવાના, બહાર જૂના. મને કે કેમ? મેં તું બીજાને ગમવી જોઈએ, મને ગમવી જોઈએ. બરોબર છે કે નહીં? આપણે તો બહાર જઈએ તો નવા કપડા, હા, અને ઘરમાં તો કલર ઉડી ગયેલો હોય ને ઘણી વાર તો ઘરવાળીનો ગાઉન કામવાળી પહેરીને ફરતી હોય, લોચો થઈ જાય હાલો કોઈ વાર. આવા દિવસો આવ્યા. જિંદગી કેટલી અદ્ભુત છે, પણ બધું ખોટું શીખ્યા છીએ, એટલે સાચી વાત ખબર જ નથી. પછી મારા બાપુજીને લઈને હું સ્કૂલમાં ગયો, એટલે પ્રિન્સિપાલ મને મારા બાપુજીને, હું મારા ફાધરને બાપુજી કહું છું, ગુજરી ગયા, હું ભણતો હતો ને. મને કે તમારો છોકરો ડોબા જેવો છે. મારા બાપુજી કહે સંભાળીને બોલો. મેં કીધું હા, હવે વાંધો નહીં. બાપા આપણી ફેવરમાં પછી દુનિયા છે ખબર યાર. પછી મને કે મારા બાપુજી કહેલા શું છે તારે? મેં તું ક્લાસમાં જઈને ભૂલી જવું, યાદ નહીં આવતું, શું કરું? મેં તું હાલ પૂછો, બગીચામાં બધું આવડે. સાહેબ કે અમારે પેપર બગીચામાં લખાવાનું. મેં તું મારું ત્યાં લખાવો, પહેલો નંબર આવશે. બહુ લાંબી વાત છે. 12માનું એન્યુઅલ એક્ઝામ આપી, મારા 20 મિત્રોમાંથી 19 મિત્રોને બધાને 90% ઉપર આવ્યા. મારું રિઝલ્ટ આવીને ઊંધું મૂકી દીધું. પહેલો નંબર હોય, આપણે બધું આવડે. 12 સાયન્સમાં 52%. ચેક રિટર્ન. મેં કીધું પાસ તો થઈ ગયા. હું ઘરે આવ્યો ને, મારા બાપુજીએ શું કીધું ખબર? ચાલ બેટા કચોરી ખવડાવું. સાહેબ એ ના કીધું હોત ને તો કદાચ હું સુસાઇડ કરીને હોઈ ગયો હોત. સમજ પડે છે? બાળકો જે કરે, જેમ કરે, એમને નાનપણથી દરેક વાતમાં એમને સપોર્ટ કરો. એ ફેલ જાય તો ફેલ, પણ આનું કારણ શું છે ખબર છે? અહીં જે કોઈ લોકો બેઠા છે તમે બધા જે સોગન ખાઈ જાઓ, તમે કોઈ હરીફાઈ કરો, કોઈ સ્કૂલમાં હો, કોઈ સમાજમાં હો, ક્યાંય બી કંઈ બી કરો ને, તો પહેલા 3 નંબરનું બહુમાન કરો ને, તો છેલ્લા 3 નંબરને સ્ટેજ પર બોલાવીને એનું બહુમાન કરવાનું. કેમ કે મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. આપણે હંમેશા ઉગતાને જ પૂછીએ છીએ. કેવું આપણને ઉલ્લુસ એવું બધું, કેવું ખોટું બધું જ ખોટું શીખવાડ્યું, કશું જ સાચું નથી. અને એનું કારણ એ છે, આપણે બધા લોકો છે ને મારી તરફ જોઈશું. આ બેન રૂપાળા છે પણ મારાથી સારા નથી. એમનું કામ એ કરે, આપણું કામ આપણે કરવું. એક 100 ઘેટાનું ટોળું હતું. તે એક અંગ્રેજી પેલા ભરવાડને પૂછ્યું કે આમાંથી એક નીકળી જાય કેટલા રહે? પેલો કે એકેય ના રહે. સમજ પડે? બાપુ એટલે એક આમ જો, એટલે બધા આમ નહીં જોવાનું, આપણે નહીં જોવાનું. અચ્છા, અને કોઈને પણ કંટાળો આવે તો જવાની છૂટ, કે તમે પૈસા નહીં આપ્યા, અને મને મજા નહીં આવે તો હું જતો રહીશ, મેં નહીં લીધા. મજા છે. બ્રાહ્મણ એટલે બ્રહ્મનો ફેલાવો કરે. બ્રાહ્મણ ભીખ માગે, બ્રાહ્મણ નહીં. એટલે મારા બાપુજીએ કીધું હતું કે બ્રહ્મનો ફેલાવો કરજે, જ્ઞાનનો ફેલાવો કરજે, એન્ડ પ્રૂવ કે યુ આર એ બ્રાહ્મણ. હું નાત જાતમાં માનતો નથી. ન્યૂટનને બ્રાહ્મણ કહેવાય, આઇન્સ્ટાઈનને બ્રાહ્મણ કહેવાય. જે જ્ઞાનનો ફેલાવો કરે એ બ્રાહ્મણ. એક બહુ સરસ વાત તમને કરવા આવ્યો છું કે જિંદગી અદ્ભુત છે, પણ આપણને ખોટું શીખવાડ્યું. કેવું ખોટું શીખવાડ્યું? કોઈ ચીજ, એક ચીજ આપણને સાચી શીખવાડ્યું તો એમ થાત કે હા મજા. એક લોખંડનો ટુકડો હોય ને તો 10 રૂપિયા કિલોમાં વેચાય આવો, પણ એની જો એમાંથી છરીઓ બનાવે ને, નાઇફ્સ, તો એના 1000 રૂપિયા પેદા થાય. એમાંથી જો ટાંકણીઓ બનાવો તો 10,000 પેદા થાય. અને કોઈ ઘડિયાળના કાંટા બનાવો તો 1,00,000 રૂપિયા પેદા થાય. કિંમત લોખંડની છે કે ઘડતરની છે? સાલું આપણું થતું જ નથી. ઠૂંઠા જેવા શું છે? સાલા એક લાફો મારીને બધા ચકેડા ફરી જશે. તું ખોટા નશામાં જીવવાનું, કશું જ ખબર નથી. કેમ જન્મે એ ખબર નથી. તમને ખબર છે કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી, કોઈ 2 પાંદડા એક જેવા. આપણે તો વળી કે ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવું? તમારે ખાલી કહેવું છે કે ગાંધીજી જેવા થાવ, એના માટે મારે સાઉથ આફ્રિકા જવું પડે. ત્યાં પેલો ધોલિયો મને લાત મારવો જોઈએ, પછી મને કીક લાગે, પછી હું એને પકડું. હવે હાલ કેવી રીતે ભાવનગરમાં શું કરવું મને સમજાવો? પછી વળી કે ભગતસિંહ જેવા બનો, એટલે એના માટે બોમ્બ ફેંકવો પડે ત્યાં. હાલ બધા આપણા વાળા ધોળિયા હોય તો ફેંકીએ, બરાબર છે. નશામાં જ રાખે તમને, આમ કરો ને ઢેકણું, કંઈ કામના નથી. અરે આ તમને ખબર, તમે જુઓ, પપ્પા મમ્મી જોડે છોકરું મેળામાં જાય ને તો કે પપ્પા મારે ચકડોળમાં બેસવું છે. ના બેસાય, ચક્કર આવે, ચકડીને બેસ. સારું હેડો. આગળ જાય એટલે રમકડાની દુકાને, પપ્પા મારે બેટ લેવું. ના લેવાય, મારામારી થાય, દડો લઈ લે. સારું હેડો. કપડાં લેવા જાય,
પપ્પા મારે કાળો શર્ટ લેવો, કાળો ના લેવાય, ગુંડા પહેરે, ધોળો લે, સારું. પછી મા બાપ કે છોકરા કંઈ કરતા નહીં, એટલે તમે કરવા ક્યાં દો છો? મારે ક્યાં જન્મ લેવો મારા હાથમાં નહીં, મારું નામ શું પાડવું મારા હાથમાં નહીં, મારી અટક શું પાડવી મારા હાથમાં નહીં, કયા ભગવાનને પૂજવા મારા હાથમાં નહીં. મારા બાપા કે ખોડિયાર એટલે મારે વાત જ નહીં બીજી. હા આવું કરાતું, ભગવાન બદલાય. કઈ સ્કૂલમાં ભણવું હાથમાં નહીં, શું કરવું મારા હાથમાં નહીં, લગ્ન ક્યાં કરવા હાથમાં નહીં, મારે શું મંજીરા વગાડવાના? અને પછી કે કંઈ કરતા નથી, એટલે કરવા તો દો, કક તો કરવા દો અમને. એક હસતું ખેલતું બાળક જન્મે છે ને, એ હસતું ખેલતું દિવસે દિવસે વધુ હસતું થવું જોઈએ, એના બદલે દિવસે ને દિવસે વધુ દિવેલ પીધેલું થતું જાય. અને 80 વર્ષના કાકા હોય ને, જીવનમાં મજા નથી, તો લટકી જાય ને પંખા તો શું કરવા જીવે છે, મજા નથી. આજકાલના યંગ છોકરા છે જેને મારી સાથે ભગવાન કેમ આમ કરે છે, જખ મારવા કરે તારી હાથે ભગવાન. અમારે તો શું છે સંજયભાઈ, કોઈ સપોર્ટ નથી ને, અને અમારે તો આમ છે. તને સાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને, તું એને ભિખારી કરે. તું એવી પ્રજા છે હાલ, તારે સપોર્ટ જોઈતો જ નથી. ખાલી ખાલી વાતો ને ખાલી ખાલી નશામાં. અમદાવાદમાં એક ચાની લારીવાળી બાઈ બંગડીવાળી ગાડી લઈને ફરે છે સાહેબ, અને એક ભજીયાવાળો મહિને 5 લાખ રૂપિયા ભજીયામાં કમાય છે. અને તમે કહું શું કરું, લટકી જા પંખા હાથે, કાં તો ટ્રેન પર જઈને સુઈ જવાનું, પૂરું. ખરેખર સાહેબ શું કરવું છે, દરેક ગામમાં એક મોટા કૂવા બનાવવા છે, મોટા. જે એમ કે હું શું કરું, પકડી પકડી અંદર ઢાંકણું બંધ. આપણે સિંહના બચ્ચા છીએ, પણ સાલું ઘેટાના ટોળામાં આવી ગયા છે. કોઈએ દર્પણ બતાવવાની જરૂર છે કે સી ધીસ. આખી સમાજ વ્યવસ્થા, આખી બ્યુરોક્રેસી, 300 ધર્મ અને 3000 સંપ્રદાય દિમાગની પથારી ફેરવી નાખી. ક્યાં જવું? આ ખવાય ને આ ના ખવાય, આ ખવાય ને આ ના ખવાય. ભગવાન જગ મારવા બનાવ્યું? ખવાય ના ખવાય, હાલે કેટલી સૂચનાઓ. આમ કરવાનું, આમ બેસવાનું, આમ ઉભા રહેવાનું, આમ કરવાનું. એટલે શું કરું, ગોળો થઈ જઈશ હું. એવા સમયે હું તમારી જોડે એક સરસ નવી વાત લઈને આવ્યો છું, જે તમે જાણો છો. હું કોઈ નવી વાત નહીં, પણ જસ્ટ આઈ વોન્ટ ટુ રિકોલ યોર મેમરી કે સી ધીસ ઇઝ લાઈફ. એક 10 માળની પાણીની ટાંકી હોય મોટી, એની બધી નરેન્દ્રભાઈ ભૂસકો મારે, ખાલી ખાલી હો, 100 વર્ષ જીવજો બિચારા, આપણું કોઈ આપણું શું જાય. તો નીચે જ પડે. સોનિયા ગાંધી પડે તો, કેજરીવાલ પડે તો, હું પડું તો, અને એક દારૂડિયો દારૂ પીના, એ ભાઈ તે પણ ક્યાં પડે, નીચે પડે. અચ્છા, નરેન્દ્ર મોદી આમ ધીમે ધીમે પડે, આમ વડાપ્રધાન. અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય, આમ સ્ત્રી સશક્તિકરણ. અને કેજરીવાલ તો પડે જ નહીં, આમ એકદમ સ્થિર. 70 માંથી 67 સીટો એટલે બાપુ. અને દારૂડિયો તો ધડામ દઈને પડે. આવું થાય? કેમ ના થાય? જમીનમાં ગુરુત્વાકર્ષણનું બળ છે, એ દેખાતું નથી પણ છે. અને બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે કામ કરે છે.